સુષ્મિતા, જે પ્રકારે આ એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનું જે સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે, હાલ તમે એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છો, તો વધુ વિગતો આપને શું મળી રહી છે? ચોક્કસ હિરલ, અત્યારે હાલ જે રાજ્યની અંદર આ ડમી વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો, વિદ્યાર્થીઓ જે છે તે રાજ્યમાં જોવા મળી રહ્યા છે અને મંતવ્ય ન્યૂઝ સતત ઘણા દિવસથી મહેનત કરી રહ્યું હતું ને મહેનતનું અત્યારે હાલ ફળ મળ્યું છે, જેમાં આ જે મસ્ત કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે અને કૌભાંડ જે છે તે ડમી કૌભાંડ છે ને ડમી કૌભાંડ વિશે વાત કરવામાં આવે તો જ્યારે અમે વિદ્યાર્થીઓને મળ્યા અને વાતચીત કરી ત્યારે આ વિદ્યાર્થીઓએ ચોખ્ખું એવું કીધું કે અમે લોકો ક્યારેય સ્કૂલે જતા નથી, માત્ર ને માત્ર અમે ક્યારેક વીકડેમાં અથવા તો અમે લોકો જ્યારે પરીક્ષા હોય ત્યારે જ સ્કૂલે જઈએ છીએ, એ સિવાય અમે સ્કૂલે જતા નથી. અને એલન ઇન્સ્ટિટ્યૂટ અને જે તે એમની શાળા છે તે શાળાની બંનેની મિલીભગતથી તેમની એટેન્ડન્સ જે છે તે 100% જે છે તે પૂરવામાં આવતી હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ દરેક વિદ્યાર્થી હોય છે તેની શાળામાં 100% હાજરીની જ્યારે વાતો કરવામાં આવે છે, વધારે નહીં પરંતુ મેડિકલ ઇમરજન્સી હોય તો 90% હાજરી તો ફરજિયાત જ છે, પરંતુ આ બાળકો ક્યારેય શાળામાં જતા નથી, માત્ર ને માત્ર તેઓ પરીક્ષા આપવા માટે થઈને જ શાળામાં જતા હોય છે. તો પણ આ જે વિદ્યાર્થી હોય છે તેમના ઇન્ટરનલ માર્ક્સ પણ પૂરેપૂરા મૂકવામાં આવતા હોય છે. સાથે જો વાત કરવામાં આવે તો હવે આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો કોઈ પણ શાળા હોય તેની મિલીભગત હોય છે આ ઇન્સ્ટિટ્યૂટ સાથે. ખાનગી ઇન્સ્ટિટ્યૂટો જે હોય છે તે ઘણીવાર શાળા જોડે સાંઠગાંઠ કરીને આ પ્રમાણેનું કૌભાંડ ચલાવતા હોય છે, જેમાં વિદ્યાર્થીઓ જે હોય છે તે લોકોને ક્લાસીસમાં આકર્ષવામાં આવે છે અને GEE જેવા કોર્સ જે છે, નીટના જે કોર્સ છે, આ બધા જે કોર્સ હોય છે એ માટે થઈને ધોરણ 8 થી લઈને 12ના જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ ખાસ આ બધાથી આકર્ષાઈ જતા હોય છે આ બધા કોર્સ કરવા માટે થઈને, અને તે માટે થઈને તેઓ ઇન્સ્ટિટ્યૂટનો સહારો લેતા હોય છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદની મોટી અને જાણીતી શાળાઓના નામ પણ અમારા સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યા છે, જેમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી જે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેનું નામ સામે આવ્યું છે. આ સાથે જો વાત કરવામાં આવે તો SS ડિવાઇન કરીને જે શાળા છે તેનું નામ પણ સામે આવ્યું છે. ને આ બધા નામ અમે નથી લેતા, આ બધા નામ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીની મિલીભગત હોય ત્યારે જ આ પ્રમાણેનું કૌભાંડ જે હોય છે તે આચરવામાં આવતું હોય છે. અને અત્યારે હાલ અમે એલન ઇન્સ્ટિટ્યૂટ ખાતે બહાર ઉભા છે અને ધીમે ધીમે એક બાદ એક બાળકો જે છે તે અહીંયાથી હમણાં જ છૂટ્યા છે. સ્કૂલનો સમય હોય છે સવારે વહેલા, ત્યારે તેઓ અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં આવી જતા હોય છે અને ત્યારબાદ શાળા છૂટવાનો સમય હોય છે ત્યારે તેઓ અહીંયાથી જતા રહેતા હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો JEE મેઇન અને એડવાન્સ આ સાથે નીટ અને યુજીની જે પરીક્ષાઓ હોય છે તેની તૈયારીઓ માટે થઈને બાળકો જે છે તે કોચિંગ ક્લાસીસમાં આવતા હોય છે. મંતવ્ય ન્યૂઝે આ ડમી વિદ્યાર્થીઓનો પર્દાફાશ કર્યો છે અને રાજ્યમાં આ જે ડમી સ્કૂલો જે અત્યારે છે, જે ડમી વિદ્યાર્થીઓ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો આ એક પ્રકારનો ધંધો આ લોકોએ ખોલી કાઢ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો મોટા ભાગની શાળાઓ જે છે, અને આમાં એ શાળાઓ પણ હોય છે જે શાળાઓને બાળકો મળતા નથી હોતા, તેવા લોકો એવું કરતા હોય છે કે રજીસ્ટર ઉપર તે લોકોની એન્ટ્રી બતાવતા હોય છે, તે લોકોના એડમિશન બતાવતા હોય છે, પરંતુ આ ભૂતિયા વિદ્યાર્થીઓ ક્યારેય શાળામાં જતા નથી. તેઓ માત્ર ને માત્ર ક્લાસીસમાં અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે ત્યાં તેઓ ભણવા આવતા હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો જ્યારે અમે બહુ બધા બાળકો સાથે વાતચીત કરી અને આ વિદ્યાર્થીઓને જ્યારે સવારે સ્કૂલના ટાઈમે અમે અમને આવીને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો, ત્યારે તેઓએ કીધું કે અમે તો અહીંયા ડમી વિદ્યાર્થી છીએ અને ડમી વિદ્યાર્થી તરીકે અમે ભણીએ છીએ, અમે ક્યારેય શાળામાં જતા નથી. અમે માત્ર ને માત્ર જ્યારે અમારે પરીક્ષા આપવાની હોય છે ત્યારે અમે શાળામાં જતા હોય છે. મેં એવું પણ પૂછ્યું ઘણા વિદ્યાર્થીઓને કે તમને ક્યારે સ્કૂલમાંથી હાજરી માટે એવું કંઈ કહેવામાં આવે છે, ત્યારે એ લોકો ચોખ્ખું એવું કહે છે કે આ જે એલન ઇન્સ્ટિટ્યૂટ જે છે તેની સાઠગાંઠ હોય છે, એટલે કે સેટિંગ હોય છે, બધી વસ્તુ સેટિંગ પદ્ધતિથી ચાલતી હોય છે. અને તેઓએ એવું પણ કીધું કે અમારું ક્યારેય ચેકિંગ પણ આવતું નથી અને અમે માત્ર ને માત્ર વીકડે હોય છે ત્યારે જ જતા હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ પણ નથી આવતો તેવું પણ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે. ત્યારે અત્યારે હાલ આ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયાથી છૂટી રહ્યા છે ને શાળા છૂટવાનો સમય છે ત્યારે અહીંયાથી મોટી મોટી બસો ભરીને વિદ્યાર્થીઓ જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, એટલે કે અહીંયાથી જઈ રહ્યા છે. અને આ વિદ્યાર્થીઓ શાળાના સમયે અહીંયા આવે છે. હવે તો એવું પણ છે કે ઘણી બધી સ્કૂલ છે તે પોતાની બસોમાં આ વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યૂટ સાથે અહીંયા મૂકવા આવે છે અને ત્યારબાદ શાળા જયારે
છૂટી જાય તે સમયે તેઓને લઈ પણ જવામાં આવે છે. એટલે આ પ્રમાણેનું આખું જે કૌભાંડ જે છે તે અત્યારે હાલ રાજ્યમાં ધમધમી રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની રહેમ નજર હોય કે પછી બીજા શિક્ષણના અધિકારીઓ જે હોય છે તેમની રહેમ નજર હોય કે પોતે શિક્ષણ મંત્રી હોય તેમની રહેમ નજર હેઠળ જો આ પ્રમાણેના કૌભાંડ ચાલતા હોય તો ધીમે ધીમે હવે શાળાઓનું વર્ચસ્વ જે છે તે ઓછું થઈ જશે અને શાળાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક મૃતપાય થશે અને હવે કદાચ એવો સમય નહીં આવે કે જ્યારે વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલમાં જવાનું બંધ જ કરી દેશે અને સ્કૂલમાં ખાલી તેમનું રજીસ્ટ્રેશન જ હશે અને તેઓ જશે તો જશે ક્યાં? તેઓ કોચિંગ ક્લાસીસમાં જશે અને ત્યાં જઈને તેઓ ભણશે. જી અનિતા, જે પ્રકારે આ કૌભાંડ સામે આવી રહ્યું છે, એક પછી એક પર્દાફાશ થઈ રહ્યો છે, અન્ય કઈ કઈ જગ્યાએ આપણે સ્ટ્રિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે? જે પ્રમાણે આપણે સ્ટિંગ ઓપરેશન કર્યું છે, આ સ્ટિંગ ઓપરેશન આપણે આ એલન ઇન્સ્ટિટ્યૂટ નું કર્યું છે અને એલન ઇન્સ્ટિટ્યૂટમાં આપ જોઈ શકો છો કે અત્યારે બધા વિદ્યાર્થીઓ જે છે અહીંયાથી બહાર નીકળી ચુક્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેનું ડમી કૌભાંડ અત્યારે સામે આવ્યું છે ને મંતવ્ય ન્યૂઝે આ ડમી કૌભાંડ જે છે તે બહાર લાવ્યું છે અને ખાસ જે પ્રમાણે આ ડમી કૌભાંડમાં અત્યારે જે પ્રમાણે બધાની પ્રતિક્રિયાઓ આપી રહી છે અને આ પ્રતિક્રિયાઓ તો જો કે આવી રહી છે પરંતુ હજુ પણ આ કૌભાંડ યથાવત છે ને હજુ પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. એકલ દોકલ વિદ્યાર્થીઓ પણ અમને અહીંયાથી આવતા જોવા મળી રહ્યા છે. જેમાં આપ જોઈ શકો છો કે હવે જયારે બીજા વિદ્યાર્થીઓ પણ અહીંયાથી જોઈ રહ્યા છો કે તેઓ પણ આવી રહ્યા છે. અત્યારે હાલ આપણે અંદર ઇન્સ્ટિટ્યૂટમાં જવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે નું કૌભાંડ તેમના દ્વારા ચલાવવામાં આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ જોડે જવાનો પ્રયત્ન કરીશું. અમારે અંદર જવું છે ભાઈ અને અમારે અહીંના જે તમારા જે હોય સાહેબ એમની અમારું લાઈવ ચાલે છે અને તમારે વાતો કરવી પડશે. અમારે અંદર બોલાવો નહીં તો પછી અમે અંદર જઈશું. બોલાય લો. એટલે જો અત્યારે હાલ અમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી ગયા છે. અમને અંદર નથી જવા દેવામાં આવી રહ્યા. અમે પ્રયત્નો તો કરી રહ્યા છીએ કે અંદર જઈએ અને વાતચીત કરીએ પરંતુ સિક્યોરિટી ગાર્ડ દ્વારા અત્યારે હાલ અમને રોકવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. આ પ્રમાણેનું જયારે કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આ એલન ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં અલગ અલગ સ્કૂલોની સાથે તેનું સાંઠગાંઠ ચાલી રહ્યું છે અને મિલી ભગતના કારણે થઈને વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલે નથી જતા અને ઇન્સ્ટિટ્યૂટમાં આવે છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ અમે દૂરથી તમને બતાવીએ, આ વિદ્યાર્થીઓ નવા આવ્યા છે ને હમણાં પણ મોટા બીજા ઘણા વિદ્યાર્થીઓ ગયા. અહીંયા પણ આપ જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ છે એમના ફેમિલી પણ લોકો આવતી હોય છે કારણ કે તેઓ પણ ઈચ્છતા હોય છે કે એલન ઇન્સ્ટિટ્યૂટમાં ભણે અને સ્કૂલે ના જાય. હવે ફેમિલીનો સપોર્ટ હોય છે અને સારા ઘરના લોકો જોવા મળી રહ્યા છે અને તેઓ અત્યારે હાલ પોતાના બાળકને અહીંયા મૂકવા માટે થઈને આવ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો અમે તમને દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ. અમે સિક્યોરિટી વાળા ના પાડી રહ્યા છે તેમ છતાંય ફરી એકવાર જવાનો પ્રયત્ન કરીએ જેમાં એમણે શું કહે છે પહેલા તો એ જાણીએ કારણ કે અમને ચોખ્ખી ના પાડી દીધી છે કે તમારે નથી જવાનું અંદર. પણ અહીંના જે પણ અધિકારી છે અહીંયા જે પણ સંચાલકો સંસ્થાઓ હોય આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ લાઈવ તમે જોઈ રહ્યા છો કે અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અમે અત્યારે હાલ જ્યાં ચાલી રહ્યું છે એને લઈને રામાનંદભાઈ દવાનંદભાઈ અમારે આપે અત્યારે હાલ જે અમારું લાઈવ ચાલે છે બરાબર. હા તો આજે અત્યારે હાલ બધી શાળાઓ જોડે મિલી ભગત કરી તમે વિદ્યાર્થીઓને એવું કહો છો તમારે સ્કૂલે નહીં જવાનું? कौन कह रहा है स्कूल में आपको दिख रहा है? દરેક વિદ્યાર્થીઓ જોડે અમે વાતચીત કરી. અત્યારે જ બધા વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા. कौन सी क्लास के थे वो बच्चे? लीडर बैच અલગ અલગ બેચના છે બધા જ. જવાબ આપો તમે બરાબર. અમે બહાર જઈને બી વાત કરીશું ને અહીંયા વાત કરીશું અને કેટલી સ્કૂલોના નામ સામે આવે છે. જે સ્કૂલો પણ એવું કહે છે કે તમારી જોડે એમની સારવાર છે, તમારી જોડે બધી અટેન્ડન્સ પણ પૂરી જતી હોય છે. स्कूल बोल रहे हैं उनसे स्कूल से जाके बात करिए. मेरा तो प्राइवेट. તમને એવું નથી લાગતું કે તમે ખોટું કરી રહ્યા હોય? क्या खोटा कर रहे हैं? बताइए. તમને નથી લાગતું કે नहीं कोई खोटा नहीं कर रहे हैं. आप बताइए ना क्या खोटा कर रहे हैं? જો જે બાળકો હોય છે બરાબર એ સ્કૂલે જવાના સમયે એ તમારા ક્લાસીસમાં આવે છે. હા વિદ્યાર્થીઓ અમારી જોડે સ્ટિંગ ઓપરેશન કર્યું છે ને અમારી પાસે તમારા ત્યાંના જ વિદ્યાર્થીઓ છે. कोई प्रूफ है? પ્રૂફ છે અમારી પાસે ને અત્યારે હાલ લાઈવ ચાલી રહ્યું છે. અત્યારે હાલ ગુજરાતભરના લોકો બંધ નહીં થાય. कोई नहीं होगा बंद.
काफी बायस बायस ही हूँ आपसे बात करने हाँ तो તમે તમારું પક્ષ રજૂ કરો मैं आपसे ये कह रहा हूँ सवेरे मेरे यहाँ पे लीडर बैच का बच्चा आता है जो स्कूल कर चुका है 12वीं के अंदर। સવારે જે બાળકો અહીંયા 8 વાગે આવે છે કઈ સ્કૂલે જઈને આવી જાય છે समझते हो मतलब? समझ रही हूँ मैं। तो आप मेरी बात नहीं समझ रहे, मैं कह रहा हूँ आपसे। सुबह 8 बजे कौन सा बच्चा स्कूल जाके आ जाता है आप बोलिए। मैं आपसे ये कह रहा हूँ जो बच्चा 12वीं कर चुका है, नीट की प्रिपरेशन के लिए ड्रॉप लेता है, वो बच्चा मेरे यहाँ पे आ रहा है सवेरे। और हमने ऐसे बच्चों से बातचीत करी है, 8 से लेके 12 तक के सारे बच्चे आपके यहाँ पे आते हैं सुबह। ना इनसे पूछिए, ये स्कूल अटेंड करके आए हैं। अभी आए वो, अभी ये दूसरी बैच है सर, सुबह जो आती है उस बैच की बात हो रही है। लीडर बैच के बच्चे होते हैं मैडम। आपके पास प्रूफ है तो आप दिखाइए, लाइव हमारे दिखाइए। पास अभी हम लोग लाइव ही दिखा हाँ, लाइव रहे हैं। दिखाइए। और बच्चे बोल रहे हैं कि हमारा जो एलन इंस्टीट्यूट है ना, उन्होंने स्कूल के साथ बातचीत करी होगी, हमें स्कूल जाने की कोई जरूरत ऐसा नहीं। कोई बच्चा नहीं और हमारे यहाँ। स्कूल की फीस भी आप लोग लेते हैं। ऐसा कोई बच्चा नहीं है हमारे यहाँ। और हम प्रूफ दिखा रहे हैं पर अभी गुजरात के सभी लोगों को सर। मैं क्या कह रहा हूँ, आपको स्कूल की फीस मैं क्यों दूंगा? हाँ? स्कूल की फीस मैं क्यों दूंगा? आप मना कर रहे हैं ना, और उस वाली जो है वो भी हाँ बोल रहा है, जबकि हम तो वो गलत है। नहीं मतलब आप समझ नहीं रहे। आपका स्कूल है, आपके स्कूल में एनरोलमेंट है तो मैं फीस तो लूंगा, फीस तो आप ही लेंगे ना। क्योंकि वो आप लोगों की सब कुछ अंदर सेटिंग रहती है। आपके बोलने से थोड़ी सेटिंग होती है मैडम, ऐसा सेटिंग हो जाती है तो क्या? हमारे साथ- आप हमारे लोग पास अभी proof- आप लोग भी कोई डिस्कशन कर रहे हो तो किसी बेस पर डिस्कशन कर रहे हो या सेटिंग हो जाती है? नहीं नहीं, यहाँ उसके अंदर सारे बच्चे बोल रहे, बहुत सारी स्कूलों के नाम भी आए थे। कौन से स्कूलों के नाम बताइए, तो नाम बताइए ना। हमारे पास पूना इंटरनेशनल का नाम है, फिर दूसरी 2-3 स्कूल यहाँ पे ऐसे डिजाइन है उसका नाम है, उद्गम का भी नाम आया है। बच्चे बोल रहे हैं कि हम लोग इस स्कूल के स्टूडेंट है, लेकिन हम स्कूल नहीं जाते, यहाँ पे ही कोचिंग लेते हैं। हाँ हमारे यहाँ पे टीचर आए हैं। अच्छी है। हाँ तो आप दिखाइए फिर, अगर गलत है तो आप दिखाइए। मैं तो ओपनली बोल रहा हूँ आपको कि हमारे यहाँ के बच्चों सवेरे स्कूल जाते हैं, शाम में हमारे यहाँ पे आते हैं और ये बच्चों की क्लासेस चल रही है। सवेरे हमारे यहाँ पे सिर्फ टॉपर का बच्चा आता है जो ऑलरेडी स्कूल कर चुका है। ठीक है, इससे ज्यादा डिस्कशन नहीं करना। आप गार्ड साहब इनको मत दे दीजिए। તો હવે આપણે આનાથી વધારે જવાબ આપવાનું ના પાડે છે અને અત્યારે હાલ પોતાનો બચાવ કરી રહ્યા છે અને અત્યારે સિક્યુરિટી વાળાને પણ ના પાડી દીધી કે અંદર ના આવવા દેવાય, પરંતુ જે રીતે એમની જોડે વાતચીત કરી એને જોતા એમણે ચોખ્ખું ચોખ્ખું એવું કહી રહ્યા છે કે અમારા ત્યાં જે આવે છે બાળકો એ બીજા બાળકો છે, આ છે તે છે। હવે આવા ઉદ્ધવ જવાબ તો કોઈ પણ વ્યક્તિ આપી શકે। મંતવ્ય ન્યૂઝ પર અત્યારે હાલ આપણે જે ઘટસ્ફોટ કર્યો જેની અંદર બાળકો પોતે બોલે છે અને તેઓ સ્કૂલોના નામ સાથે કહી રહ્યા છે કે હું આ સ્કૂલનો વિદ્યાર્થી છું અને શાળાના સમયે તેઓ શાળામાં જતા નથી। તે લોકોની 90% અટેન્ડન્સ જે છે તે બોલાતી હોય છે, પરંતુ તેઓ સ્કૂલમાં ક્યારેય જતા નથી। અને આ હવે સીસીટીવી કેમેરા ચેક કરવાનો વિષય છે, અહીંના પણ ચેક કરવા જોઈએ અને શાળાના પણ ચેક કરવા જોઈએ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। હિરલ જી બિલકુલ અનિતા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર।